આજે લગભગ સમગ્ર ગુજરાતમાં સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. જે ભાગોમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને રાજકોટના ભાગોમાં વરસાદ ઓછો હતો તદ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં એક અણધારો ભારે વરસાદ પણ પડી શકે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં અણધારો ભારે વરસાદ પડી શકે. આ ઉપરાંત દ્વારકાના ભાગો પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના લીધે ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ, કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગો, તાપી નર્મદાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે સાંજ સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેતા લો લાઇંગ એરિયામાં જનધને કાળજી રાખવી. ખાસ કરીને અમદાવાદમાં પણ લો લાઇંગ એરિયા અને અન્ય વિસ્તારોમાં જનધને પાણીના ભરાવાથી કાળજી રાખવી ઈષ્ટ રહે. પરંતુ ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ વાવોલ, કુડાસણ, વાવોલ, સરગાસણ આ ભાગોમાં જળ ભરાવતી સ્થિતિના કારણે જનધને કાળજી રાખવી સારી રહે. આ ઉપરાંત કેટલાક સેક્ટરોના ભાગોમાં પણ વરસાદ જળ ભરાવની સ્થિતિ બની શકે. એટલે આ ભાગોમાં પણ જનધને લો લાઇંગ એરિયામાં અને આ અટક એરિયામાં કાળજી રાખવી ઈચ્છ રહે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમથી ગુજરાત તરબોળ થશે, પરંતુ વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે, કારણ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે. પરંતુ ઓગસ્ટમાં પણ અણધારો વરસાદ થવાની શક્યતા રહે છે. 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવતા આ નક્ષત્રમાં મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને તેનું પાણી જોરાવર હોય છે. તારીખ 9 ઓગસ્ટથી 9 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જો 3 ઓગસ્ટની આસપાસ અને ત્યારબાદ જો ભારે વરસાદી ઝાપટા પડે તો પછી પુનઃ ભારે વરસાદી ઝાપટા પડતા હોય છે